ગીર સોમનાથ ખાતે આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓની માનવ સમૃદ્ધિ ઉમટી પડ્યો હતો। વહેલી સવારથી જ 4 વાગે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તો હર હર મહાદેવના જયઘોષ સાથે દાદાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા। મધ્યાહન આરતી બાદ અંદાજે 1 લાખ જેટલા ભક્તોએ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું। આ પવિત્ર દિવસે ભવ્ય પાલખી યાત્રાની પણ સોમનાથ સ્વાભિમાન પર્વ મહાપૂજા મૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સ્થાનિક ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત અનેક અગ્રણીઓએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી। આપણા સૌનું શ્રદ્ધા કેન્દ્ર, આસ્થા કેન્દ્ર એવા ભગવાન સોમનાથના ચરણોમાં સપરિવાર શીશ ઝુકાવવા માટે વર્ષોની પરંપરા પ્રમાણે શ્રાવણ મહિનામાં અમારે આવવાનું થાય છે। આજે પવિત્ર સોમવારના દિવસે પૂજા અર્ચના દર્શન કરવાની મને તક મળી અને ભગવાન શિવની કૃપા આપણા સૌના ઉપર બની રહે। આપણું ગુજરાત, આપણું રાષ્ટ્ર સર્વાંગી સિદ્ધિઓ સર કરે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના। સોમનાથ દાદાના સાનિધ્યમાં સંપૂર્ણ રીતે ફ્રીમાં ફરાળનું વિતરણ થતું હોય, કારણ કે સોમવારે લોકો જે દર્શન કરવા આવતા હોય એને સંપૂર્ણ ઉપવાસ રહેતા હોય છે અને બપોરે ફરાળ લેતા હોય છે। ત્યારે અમારા તરફથી સંપૂર્ણ શ્રાવણ મહિનાના પૂરા 4 સોમવાર સુધી સંપૂર્ણ ફ્રીમાં ફરાળ વિતરણ કરવામાં આવશે અને આજે અમારા દ્વારા પણ આજે લોકોને અમે ખુદ પણ ફરાળ દેવાના છે અને અમને પણ સૌભાગ્ય મળ્યું છે કે સોમનાથ દાદાના સાનિધ્યમાં અમારા દ્વારા ફરાળ વિતરણ કરવામાં આવશે અને સોમનાથ દાદાને પ્રાર્થના કરી કે સંપૂર્ણ રીતે આપણું ગુજરાત, સોમનાથ વિધાનસભા, ગુજરાત અને ભારતમાં સૌને આશીર્વાદ મળે। આરતી પહેલા લગભગ 1 લાખથી વધારે લોકોએ ભગવાન સોમનાથના દર્શનનો લાભ લીધો છે। ખાસ કરીને આજે પ્રથમ સોમવારે ભગવાન સોમનાથજીની પાલખી યાત્રા, પાગ યાત્રા તેમજ આજે સોમનાથ વિશેષ સ્વાભિમાન પૂજા પણ યજમાનશ્રી દ્વારા કરવામાં આવી હતી। ખાસ કરીને ટ્રસ્ટ દ્વારા આ વખતે જે માત્ર 51 રૂપિયામાં મહામૃત્યુંજય યજ્ઞની પૂજાનું આયોજન કર્યું છે, તેમાં પણ સારો પ્રતિસાદ મળ્યો છે। બહોળી સંખ્યામાં લોકોએ આ પૂજાનો લાભ લીધો છે।